સેવ બને છે અહીંયા. એ સીટો આવે ને જઈશું બની બધી એના મિત્રનો હોય છે. હું સેવ બનાવી દઉં એટલે હે ને તમારે એમ ન થવું કઈ નથી તો આવી ગયું. હા હા આજના કારીગર છે પિયુષ જોડિયા. ના કારીગર નથી, હેલ્પ કરું. આજના જ કીધું ને, એટલે કે આજના કારીગર બોલી હું આ પૂરેપૂરો કરી જ નાખજો. મૂકું જ નહીં, તને હેલ્પ કરું છું ભાઈ ખાલી. સેવ બનાવવા હેલ્પ કરો. ઓહો યાર બહુ મોટું થઈ ગયું તો. પણ હવે છે તો થી બીજું શું હોય ને, ચિંતા ન કરવાની હોય. બસ તો અમારો સેવનો ડબ્બો ભરાઈ ગયો છે ગાઈસ. પિયુષ હેલ્પ કરી, થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તમને બી જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરવા બેસી ગયા છીએ. સેવ બનેલી અને મરચાં તળેલા, ચા. હેલો. હા, અમે ગયા હતા સુપર માર્કેટ અને લઈ આવ્યા છીએ વસ્તુ. તમને બતાવો. ફર્સ્ટ લિટલ હાર્ટ્સ 2 પેકેટ્સ અને આ બિલ આટલું મોટું થયું ને. કેક મારું જ છે બધું એમાં. બધું મારું જ છે. એન્ડ આ મમ્મીનું છે. ઓ ભાખરી, મૂંગ દાળ, ઉમિયાટી, ઇકલેસ, ટમેટો કાચા, in Gujarati, rai, crunchyx, paratha choda, and अरे रे भैया ओह 1 2 3 4 5 6 7 7 ઘી સોડા, સોરી 6 ઘી સોડા, 1 કકડી. તમને બતાવો કેટલું અમે સામાન લીધો છે. આટલો બધો અમે લીધો છે. અને બિલ ક્યાં અહીંથી લે આટલો સુધીનો બિલ આવ્યું છે. અને દીદી તમને કેવું લાગે છે હોમવર્ક કરીને? મને એવું લાગે બાય બાય. બહુ વોશરૂમ લાગી હું જતો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો બધા નાસ્તો કરવા. માખણ, રોટલી, ચા અને પાપડ. એ ચા તો ન કહેવાય કાં મારે, ચા દૂધ. ચા દૂધ સાથે દવા. તો હું થોડીક બીમાર પડી ગઈ છું ગાઈસ. 2 દિવસથી હમણાં બ્લોગ નહોતો આવતો ને આજે એટલે બ્લોગ હવે મળી જશે. વચ્ચે બ્લોગમાં એક ગેપ આવ્યો હતો, તે દિવસે મજા નહોતી. તાવ આવી ગયો, તાવ ને શરદી ને એવું. મારા મમ્મીને એ લોકો આવ્યા હતા તે દિવસે તાવ આવી ગયો. 2 દિવસ થયા છે તો અત્યારે પાછું જવું પડે દવાખાને. ડરી ગઈ મમ્મી આવ્યા ને એમાં. હા, કાંઈ ડરી નથી. તાર મમ્મી આવ્યા ને એમથી વળી આને કંઈક વળી ફરિયાદ કરી દે તો મારી, એટલે ડરી ગઈ. તો મમ્મીને ફરિયાદ કરે કે મમ્મી હામી ફરિયાદ કરે ગમે એની છોકરીની? હવે એ ખબર હોય ને બધાને મમ્મીને કેની ફરિયાદ ક્યાંથી આવે. મારા મમ્મી એવા હોય તો મને આમ સપોર્ટ હોય કે ભાઈ હાલો મારા મમ્મી એવા છે તો મને બીક ના હોય. પણ તને એ તો બધાને અલગ અલગ હોય. રાઈટ, તો તમને બીક નહીં લાગે ને? તો મારા બાપા, હું તો સિદ્ધાંતવાદી કહેવાય ને. મારા બાપાને તો ખબર છે કે આના વાંધો વાક ના હોય. તમારો વાક નો હોય એમ, મારો હોય એમ. તો જ તારી મમ્મીને આવી હોય તને બીક લાગતી હોય ને. આ તમારા પપ્પા આવશે.
હા તો ઈ કેનો સપોર્ટમાં આવી છે એમ કે ને તારા સપોર્ટમાં ભલે ને હોય હા એમ ભાઈ તારા સપોર્ટમાં હોય પણ એમ ભલે ને એમ એને એ તારા સપોર્ટમાં હોય તું એમ એ હારી હોય પછી મને એમ કે નહીં એને વાક ન હોય કાંઈ એમ કે સપોર્ટ તો એ મને જ કરે ઈ કે ભાઈ પીલા તારે આમ ન કરવું જોઈએ એમ એ તો કહું એટલે સપોર્ટ કરે તો એમ કે પછી પણ એમ એમ કે ને એનો વાક ન હોય હા પણ હું એમ જ કહું છું ને એટલે એને પીલાનો વાક ન દેખાય કાંઈ હોય ને તોય તો પછી તો પણ કાંઈ વાંધો નહીં અમારે ક્યારે કાંઈ એવો વાક દેખાયો ઝઘડો થતો નથી આ તો જસ્ટ ખાલી ટિફિન બની ગયું છે નાસ્તો થઈ ગયો પ્રોફેસર સ્કૂલે વહી ગયા હમણાં જવાનું છે મારે દવાખાને પિયુષ જશે શોપ અને પછી બપોર થશે ને ત્યાં પાછા બધા આવી જશે ઘરે દાદા આવશે પરવો અને ખુશી બે આવશે અને સાંજે આવશે તમારે બાપા આવવાના ખુશ થઈ જવાના તમે લાવવામાં ટિફિન દઈ ગયો તમે જોશે ટિફિન બપોર જમવા નહીં આવો બપોરના 12:30 વાગી ગયા છે રસોઈ બને છે મારી અહીંયા બટેટાનું શાક બનાવ્યું છે અને હું ગઈ હતી દવા લેવા માટે ફ્રી થઈ અને દવા લેવા માટે ગઈ હતી શરદી ને ઉધરસ ને તાવ ને બધું થઈ ગયું છે અને મને દાદા આવી ગયા હવે એ નહીં હાલે એ તમારું નથી નહીં હાલે બીજું અડધી કલાક પહેલાં આવ્યા અડધી કલાક થઈ ગઈ ક્યાં તમે આવ્યા એને હવે રસોઈ બને છે પરવા આવે ત્યારે જમવું કે તમારે જમી લેવું છે પરવા આવે ત્યાં જમી લેવું છે પહેલાં નહીં સાંજના 6 વાગી ગયા છે અને અત્યારે ઉઠ્યા છીએ હવે બહુ ઊંઘ આવતી હતી પરવા જમવા દાદા તો ચા પાણી પી અને નીચે બેસવા વહી ગયા છે જેની સાથે અહીંયા આવતા હોય ત્યારે બેઠા હોય ને ત્યાં બેસવા વહી ગયા છે પરવાને રમવા જવું છે આ તો કરે ને સિક્યુરિટી ગાર્ડ મજા આવે હમણાં આવી ઉતાર લઈ અને જાય છે સાયકલ ચલાવવા અમે કેક લેવા માટે જઈ છીએ ઇન્સ્ટાગ્રામનું સેલિબ્રેશન કરવાનું છે એટલે તો પરોભાઈ તો પહેલાં વહી ગયા ને જમવામાં શું બનાવશું બાપુજી પુડલા હાલો તો આજે પુડલા બનાવી નાખી પુડલા બનાવવા માટે ધાણા ને એવું છે નહીં ચાલો કાંઈ વાંધો નહીં રસ્તામાંથી ધાણા ને એવું લઈ લેશું બાકી ચણાનો લોટ ને બધું તો હોય જ તો હવે ફટાફટ પહેલાં લેતા આવી અને શાકભાજી છે એ કરુણાને મારે દેવા જવાનું છે પહેલાં કિશોડાને આપી આવું અને કેકનું નામ પડે ને એટલે તો મારી પહેલાં બહાર નીકળી જાય Mereka sini guru bahasa Nanti kemudian macam tu mana macam tu ni, tinggal kerja bahasa ini. Macam ini mana mari tu baru ia tadi. Kawan ni આમ 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 विघ्न हरण मंगल करण गौरी सुत गणराज ગણપતિ બાપાના દર્શન થઈ ગયા અને હવે જાય છે કેક લેવા માટે પ્રસાદી લઈ લીધી ચલો હા બતાવો ને ઓલા જો કેવી રીતે મસ્ત રીતે પાલે જો જો ઉભી રહો ખાલી જો હા વેવ બોર્ડ લેવું છે તો વેવ બોર્ડ જ બતાવ્યા રાખે પણ હમણાં મારી તબિયત સારી નથી ને વેવ બોર્ડ લેવા જવાનો ટાઈમ મળતો નથી એટલે વેવ બોર્ડ લેવા નથી એટલે રોજ જે મમ્મા બસ વેવ બોર્ડ લેવું કેક લેવા માટે આવી ગયા આપણે વિડિયોમાં બતાવી હતી કઈ કેક છે નહીં ને હાસ કેમ મારે હંતાડવું હતી એવું હોય સરપ્રાઈઝ યસ તો બસ શોપિંગ કરીને આવી ગયા છીએ અમે આપણે બોલતે ઓ માય ગોડ दूध बोलते અને કેક બોલતે તો હવે પેલા અમે છે ને રસોઈ બનાવી લઈ પછી જમી લેશું અને પછી કરશું સેલિબ્રેશન મમ્મી જો નાઇફ વન નાઇફ ફોર કેન્ડલ અમારે બનાવડાવવાની હતી સ્પેશિયલી ઇન્સ્ટાગ્રામ વાળી કેક
અમારે પ્લાન કંઈક અલગ છે. તો ઓર્ડર દેવાનો ને એવું હતું ને તો એક દિવસમાં 2 કે વધી ગયા છે ને બરોબર. યસ. તો હવે પાછું ઓર્ડર આપી ને એવું બધું કરી તો પાછા વધી જાય એટલે બરોબર કે એમ નહીં તાત્કાલિકમાં છે ને મારે કરવી છે કટિંગ. એટલે તમે જોશો તો 51 કે 52 કે તો ઓલરેડી અત્યારે થઈ જ ગયા. હા 50 કે થયા ડાયરેક્ટ અમે લેવા તો 51 કે થઈ ગયા છે. તમે વિડીયો જોશો તો 52 કે થઈ ગયા છે. હા આ એમ કે થોડો મોડો આવશે આ વિડીયો નહીં રાઈટ. એક દિવસ જ લે. હા એક દિવસ લેટ આવશે તા તો એડી આપણી ફ્રેન્ડ ફોલોઈંગ બહુ છે એમ તો. समझ रहे हो ना ભાઈ આજે બનાવવાના છે પુડલા. એના માટે લસણ ને ડુંગળી ને કોથમીર ને બધું કાપી લો ફટાફટ. જલ્દી કામ જલ્દી હો જલ્દી હો જલ્દી હો. બધા બેઠા છે. હા મમ્મી દાદા એમ કે છે લસણ ફોલવું છે. હા ખોલવું જ છે. હા ફોલવું જ છે તો એ કેલા ફોલી દો. મને તો આ કેકની ક્રેવિંગ થાય છે ગાઈસ ખાવા માટે. અને દીદી હાઉ દીદી તો ગાઈસ અત્યારે મમ્મા છે ને કટિંગ કરે છે ઓનિયન્સનું અને મરચાંનું. બાકી અહીંયા ગ્રેન્ડર લીવ્સ થઈ ગયા છે. બરોબર દાદા પાસે લસણ લઈ લઈએ. જે આને કામ ચીંધું ને અને એને ગરબા કરે છે. આ વાસણ ગોઠવવાનું કામ કીધું. દીદીને કીધું હેલે આવી રે વાપમાં જ કાઢેલા તો દીદી કામ તો કરે છે. આઈ નથી. એ પુડલા બની ગયા છે ને રેડી. દાદા ને પરો બે ત્રણેય છે ને જમવા બેસી ગયા છે. એ અહીંયા બને છે અને આજ તો મમ્મા એવડી મોટી લોઢી ચડાવી ગેસ પર અને એ ચડી ગઈ પ્લેટફોર્મ પર. પગ દુખતા લાગે. ફર્સ્ટ ટાઈમ પ્લેટફોર્મ પર બેઠી. હા ફર્સ્ટ ટાઈમ. ચાલુ કરી દે. તો બાકી અહીંયા બને છે ને જમવા બેસી છે. જમવા બેસી ગયા છીએ અમે. માસ્ટર શેફ પુડલા બનાવે છે ને પેલું પુડલું બારી નાખ્યું. માસ્ટર શેફ બારે નો નાખ્યું કહેવાય. હવે તમે ગજબ કરો. ગોન શું કહેવાય તમે ચલો. ખાજો તમને મજા ન આવે કેજો તો પાછું. એમ હા પાછું એટલે પાછું અમારને એ કાચું છે બીજી બાજુ યાર. તમે પણ હવે હવે સારું બન્યું માસ્ટર શેફ. એટલે વખાણ નહીં કરવા માંડ્યા. એટલે સારું બન્યું હોય સારું જ કહેવાય ને. ઓલું થોડુંક બળેલું હતું એટલે તેવું કીધું. પુડલાને સોસાયરી ખવાય છે અને અહીંયા લીંબુ નીચવીને એની અંદર મીઠું નાખીને એવી રીતે ખવાય છે. અત્યારે કરવાનું છે ઇન્સ્ટાગ્રામમાં 50 કે થઈ ગયા એનું સેલિબ્રેશન. તો બધાય આટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. તો ઘણા બધા લોકો છે ને યુટ્યુબ અને ફેસબુક બેમાંથી છે ને ઇન્સ્ટામાં ફોલો ન કરતા ફોલો કરી લેજો. ફોલો કરી દેજો. અમારું આઈડી છે પરવા ખુશી એન્ડ ફેમિલી. તો એમાં મસ્ત મસ્ત કોમેડી તમને રીલ જોવા મળશે પરવા ભાઈની એકદમ મસ્ત. ચાલો થેન્ક યુ સો મચ બધાને આટલો બધો સપોર્ટ કરવા માટે. बराबर खूब मारो તાલીમાં મારી જે ઉત્સાહ અહીંયા ठीक है ये उरे કિલો લે ગ્રામે ग्राम आर પેલા તો આનો હકદાર તો પરવો છે. થોડે हाथ पकड़ी गया ओ ये એક છે વીજુડી એક છે કિસુડી અને હું સોનકી આપું છું જાને તું એસો પૂછી સોનલ બે રોલ દીધો
સુઈ જવાનો ટાઈમ થઈ ગયો ત્યારે બરોને સાયકલ નકલવા જવું છે મને કે તું બધા વોકિંગ કરવા લો વોકિંગ કરવા ચાલ સ્ટાઇલિશ નો એસે નથી સ્ટાઇલિશ છે અમારો બબુડીયો મારો પાવલો તાર પાવલો તો આજે પરવન ખુશી બે છે ને સાયકલ ની રેસ કરવાના છે ગાયરેજ ન કરવાની મારે ખબર છે રેવા દે નવી સાયકલ નું છે ને ઓપનિંગ થાય છે બહુ ટાઈમથી સાયકલ લીધી છે અને હજી ચલાવી નથી સાયકલ ની સાફ સફાઈ થઈ છે 100,000 સાલો બાદ 2000 સાલ બાદ હાથે વાત સાચે વાહ ઓ હે આખી નવી થઈ ગઈ પાછી લે નવી હોય તો નવી જ થઈ જાય ને સાયકલ ડન થઈ ગઈ ફાઇનલી હવા ભરી ગાડીમાંથી પંપ કાઢ્યો કે તમે હું કે ચાવીનો સ્ટોક જ દીધા રાખે હવે મારે હાલો એ આવડી ગઈ આવડે તો છે પણ ખાલી સીટ ઊંચી છે હવે સાયકલની રેસ લઈ ગઈ છે વેઇટ કરું છું બસ 2-4 રાઉન્ડ મારી લઈ ને પછી હું ઘરે જાઉં 10-15 મિનિટ હજી બેસીશ પછી જઈશ વોકિંગ કરી લીધું 2-3 ચક્કર મારી લીધું પણ પછી પગ દુખે છે એટલે બેસી ગઈ મને બહુ મજા આવી 3 કલાક સાયકલ ચલાવી કાલે કલાક સુવેલા આવી હા